આ તમે શું બનાવો છો? હા ભાઈ, માટીના દીવો બનાવું છું. અને આ જે દીવો બને છે એ શેલો દીવો કહેવાય. શેલો દીવો કઈ રીતે? શેલો દીવો એટલે જ્યારે અંતિમ વિદાય થાય ને, અંતિમ વિદાય એટલે ભોળાનાથના મંદિરે આપણે દીવો મૂકવામાં આવે છે. જેમ કે અંતિમ વિદાય થાય પછી એનું જે વિધિ બધી કરી અને જ્યારે શેલો દીવો ભોળાનાથના મંદિરે મૂકે છે એ આપણે આ શેલો દીવો બનાવી રહ્યા છીએ, એટલે આને શેલો દીવો કહેવામાં આવે છે. જો મિત્રો, આ દીવા તૈયાર થઈ ગયા છે.